હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આજે તમારા માટે કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો લઈને આવ્યો છું. તમે પ્રશ્નોને ધ્યાનથી સાંભળો અને કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. તો જોઈએ આપણે પ્રશ્ન 1. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? તમને 4 ઓપ્શન આપ્યા છે. એ અષ્ટાધ્યાયી, બી પૃથ્વીરાજ શો, સી ચંદ્રયાન અને ડી મેઘદૂત. આ ચારેયમાંથી જે સાચો જવાબ હોય તો એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવો. એ જ રીતે બીજો પ્રશ્ન જોઈએ આપણે. સ્તૂપની ચારે બાજુ રચાયેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? તો ઓપ્શન જોઈએ આપણે. એ હર્મિકા, બી મેધી, સી તોરણ, ડી મહેરાવ. તો તમને જે સાચો જવાબ લાગે એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ત્રીજો પ્રશ્ન જોઈએ. ઇક્ત એટલે શું? તો ઓપ્શન જોઈએ. એ છવાઈ, બી વણાટ, સી ગૂંથણ, ડી ભરત. પ્રશ્ન 4 જોઈએ. ભારતમાં ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે? એ અસમ, બી નાગાલેન્ડ, સી મિઝોરમ, ડી અરુણાચલ પ્રદેશ. પાંચમું, કયું ધાન્ય અનાજનો રાજા ગણાય? તો એ ડાંગર, બી મકાઈ, સી ઘઉં અને ડી જુવાર. છઠ્ઠો પ્રશ્ન. કાર્બન તત્વના આધારે કોલસાના કેટલા પ્રકાર પડે છે? એ 2, બી 3, સી 4, ડી 5. જો તમને આ પ્રશ્નના જવાબ આવડતા હોય તો કોમેન્ટ બોક્સમાં પ્રશ્નના જવાબ આપો. વિડીયોને તમારા મિત્રોને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.